જય માતાજી મિત્રો, આ છે સ્કોન મંદિર, રાધા કૃષ્ણ મંદિર. અને આપ સૌ જોયું જ હશે, આ મંદિર ઇસ્કોનમાં આવેલ છે અમદાવાદની અંદર. અને મંદિરની અંદર ભાવિક ભક્તોની ખૂબ જ ભીડ છે. અને મંદિરની અંદર ચિત્રો કંઈક આવા છે કૃષ્ણ ભગવાનના, અને ખૂબ જ સરસ છે મંદિરના અંદરનો વ્યૂ. અને મંદિર ખૂબ જ મસ્ત છે, ખૂબ જ જોવાલાયક સ્થળ છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, રણછોડરાય અને શ્રી રામ બિરાજમાન છે અહીંયા. તો ચલો આપ સૌને હું બતાવું, ભગવાનના દર્શન કરાવું. તો અમારા મિની બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, આપ જોઈ શકો છો કે ભાવિક ભક્તો કેટલા ઉમંગમાં છે, કેટલા ખુશ છે, ભગવાનની સામે નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે અને ખૂબ જ રાજી છે. અને આપ જોઈ શકો છો કે ભગવાનનું મંદિર કંઈક અંદરથી આવું દેખાય છે. અને આ છે શ્રી કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ, જેના તમે દર્શન વિડીયોના માધ્યમથી કરી શકો છો. श्रीनाथ जी गोपाल जी की, सीताराम लक्ष्मण हनुमान की, श्री श्री गौर निताय की, हरे कृष्ण. लाइन लगी है, वहाँ पे आप खड़े हो जाए, सभी लोगों તો મિત્રો, આ છે રણછોડરાય, એટલે કે આપણા કાળિયા ઠાકર, જેની મૂર્તિ અંદર મંદિરમાં બિરાજમાન છે. અને શ્રીરામ, લક્ષ્મણ અને સીતા મૈયા, આમની પણ મૂર્તિ બિરાજમાન છે. તો આપ સર્વે વિડીયોના માધ્યમથી દરેકે દરેક ભગવાનના દર્શન કરી શકો છો. અને હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે મારા વ્યૂઅર્સ અને સબસ્ક્રાઈબરને આ દિવાળીનો તહેવાર ખૂબ જ સરસ જાય, અને આખી જિંદગી મારા શ્રી કૃષ્ણ અને રણછોડરાય અને શ્રી રામ આખી જિંદગી તેમને રાજી રાખે એવી પ્રાર્થના કરીશ. તે સાથે આપને બતાવીશ, આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો. જય માતાજી. તો મિત્રો, આ છે મંદિરના બહારનો નજારો. શ્રી કૃષ્ણ અને પાણીના ફુવારા આગળ મૂર્તિ આ રીતે બિરાજમાન છે. અને ખૂબ જ સુંદર લાગી રહી છે, અને ખૂબ જ સુંદર નજારો છે, જે આપ સૌ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. શ્રી કૃષ્ણ એક પહાડ ઉપર કે એમ બેઠા છે, અને પાણીનો ફુવારો રાખેલ છે. તો ખૂબ જ નજારો જોવાલાયક લાગે છે. તો આપ સૌ પણ જોઈ શકો છો. તો મિત્રો, આ છે દરેક દર્શનાર્થી ભાવિક ભક્તો માટે ભગવાનનો પ્રસાદ. અને પ્રસાદમાં શું હોય છે એ પણ હું તમને બતાવું. તો મિત્રો, પ્રસાદમાં ખીચડી હોય છે. અને મિત્રો, ખીચડીનો સ્વાદ બહુ જ સરસ હોય છે, જે આપ સૌ જાઓ ત્યારે આ લાવો લઈ શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.